ધાનેરામાં રસોઈયાનું રહસ્યમય મોત નીપજ્યું। લગ્ન પ્રસંગમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી નાખતા ભાવેશ મહેશ્વરી આપ્યો હતો ઠપકો। લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોઈયાને લાફો મારી ધક્કો મારતા રસોઈયો થયો હતો બેભાન તેવો પરિવારનો આક્ષેપ છે। બેભાન થયેલા રસોઈયાને સારવાર માટે ખસેડતા મોત નીપજ્યું હતું। મૃતકનું પીએમ કરી મોડી રાત્રે પરિવારને મૃતદેહ સોંપાયો। ધાનેરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ આવશે સામે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા, ધાનેરા। દ્વારકેશ होटल में रसोड़ो चालू तो महेश्वरी कांतिभाई ने ये मारा भाई ने एम कर झगड़ो थयो। झगड़ते એટલે ભાઈ ધક્કા મુક્તિ હેઠા પડી ગયા એટલે એમને લાગ્યો એટલે મરી ગયા એટલે અમે લાશ અહીંયાથી નહીં જાય જ્યાં સુધી આરોપીને હાજર નહીં કરે પોલીસ ત્યાં સુધી અમે લાશ અહીંયાથી નહીં ઉઠાવો એ અમારી બધાની રજૂઆત છે। અમારે એક સમાજના રસોડો હતો અહીંયા મહેશ્વરી સમાજનો દ્વારકેશ હોટલમાં। તો એમને કંઈક કારણસર બબાલ થઈ કે ભાઈ એમના ઝઘડાને લીધે મરી ગયા ને જો પોલીસને અમે એફઆઈઆર લખાઈ દીધી है। પોલીસ કે અમે આરોપી લાવી દેશો પણ જ્યાર સુધી પોલીસ આરોપી નહીં લાવે એટલા સુધી અમે લાશ હટાવવાની ભલે 15 દિવસ થાય કે મહિનો થાય પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। ઓછી જ કાર્યવાહી કરે પોલીસ લાશ લાવતી લેવા આરોપીઓને લેવા જતી નથી।